બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાતા મામલતદાર કચેરી દ્વારા મધ્યાહન ભોજનની ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારને અન્યાય થયો છે। ઉમેદવારને પસંદ ન કરવામાં આવતા સમગ્ર આધાર પુરાવા સાથે રજૂ કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ભરતીમાં 4% અનામત હોય છે। દિવ્યાંગોના દાતા મામલતદાર કચેરી ખાતે યોજાયેલા મધ્યાહન ભોજન સંચાલકના ઇન્ટરવ્યુમાં લાગવકશાહી અને ગેરરીતિ આચરવામાં આવીની ફરિયાદ ઉઠી છે। દિવ્યાંગ યુવક સાથે અન્યાય થવાથી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। દાતા તાલુકાના વિવિધ પ્રાથમિક શાળાની મધ્યાહન ભોજન યોજનાના ખાલી પડેલી સંચાલકોની ભરતીમાં ગેરરીતિ થઈ જે જગ્યાએ તાજેતરમાં ઇન્ટરવ્યૂ યોજાયો હતો। આ ઇન્ટરવ્યૂમાં સરકારની નીતિ નિયમોને અવગણના કરી લાગવકશાહી અને ગેરરીતિ આચરવામાં આવીની ગંભીર આક્ષેપો અને ફરિયાદો થઈ છે। હું 75% દિવ્યાંગ છું। અહીંયા દાંતા તાલુકામાં મધ્યાહન ભોજનની જાહેરાત ભરતી પડી હતી, એમાં મેં ફોર્મ ભર્યું હતું બરોબર। ત્યારે આ લોકોએ શું કર્યું છે, જે ક્રાઇટેરિયાને આવવાના હોય એમને નથી લીધા, કારણ કે પહેલી પસંદગી દિવ્યાંગોની હોય ને વિધવાઓની હોય, અને સરકારશ્રીના જાહેરનામા પ્રમાણે અમને ભરતી નથી કરી બરોબર। ત્યારે દિવ્યાંગો માટે સ્પેશિયલ પરિપત્ર બહાર પડ્યો કે 4% દિવ્યાંગોને અનામત મળવી જોઈએ। તો આ ભરતીમાં કેમ 4% દિવ્યાંગોને અનામત ના મળી બરોબર? આના માટે અમે ગાંધીનગરથી માંડીને કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરી છે। સ્પેશિયલ અમારા દિવ્યાંગ કમિશનર કચેરીને પણ અમે રજૂઆત કરી છે, અપીલ કરી છે કે કાયદેસર આ ભરતીમાં ઊંડી તપાસ થાય, વિજિલન્સ તપાસ થાય અને આ ભરતી રદ થાય અને નવેસરથી ભરતી થાય એવી અમારી માંગ છે। હમણાં કોઈ ભરતી થઈ છે ને અંદર? હમણાં જે ભરતી થઈ છે એમને જે નોર્મલ વ્યક્તિને લેવામાં આવી છે। હવે લાગવક વાળા છે કોઈ? એ મળતી માહિતી મુજબ તેને સેટિંગ વાળા લાગવત વાળાઓને લેવામાં આવ્યું છે એવી મળતી માહિતી મળી છે। અને જે આ ઓર્ડર કરવામાં આવે છે એ રાતે 12-1 વાગે ઓફિસ ખોલીને આ ઓર્ડર કરી દેવામાં આવે છે તાત્કાલિક। એવું તો શું ઇમરજન્સી હતી કે રાતે 12 વાગે ઓફિસ ખોલીને એમને ઓર્ડર કર્યા? આમની સીસીટીવી કેમેરા કાયદેસર તપાસ કરવામાં આવે તો બહાર આવે કે અમને રાતે 12 વાગે ઓફિસ ખોલીને ઓર્ડર કઈ રીતે કર્યા। સાજન ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા।